નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના હાંપરવાળા મેલડીમાએ બાળાઓનું નવદુર્ગા સ્વરૂપ દેશભરમાં મા આદ્યશક્તિના નવલા નોરતાની હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ધ્રાંગધ્રા પંથકમાં હાંપરના મેલડીમાંથી પ્રખ્યાત માતાજીના ધ્રાંગધ્રા શહેર ખાતેના મંદિરમાં માતાજીની આઠમ નિમિત્તે પરંપરાગત રાસ ગરબા રમી ભવ્ય આરતી કરવામાં આવી હતી। ખાસ કરીને 9 નાની બાળાઓએ નવદુર્ગાનું રૂપ ધારણ કરી માતાજીને સર્વે હિતાયેની મંગલ પ્રાર્થના કરી હતી। ધ્રાંગધ્રા પુનિતનગરમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી ખાતે બિરાજમાન હાંપરવાળા મેલડીમાં ભક્તોની અનેરી શ્રદ્ધા અને બાધાવાળા મંદિર તરીકે જાણીતું છે। અહીં મંદિરના ભુવા ભરતસિંહ ઝાલા દર વર્ષે ભવ્ય પાટોત્સવ ઉજવે છે, જેમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે હોમ હવન અને ભવ્ય માંડવો નાખી માતાજીના વધામણા થતા હોય છે। ખાસ કરીને માતાજીના ચૈત્ર અને આસો બંને નવરાત્રિએ પરંપરાગત રીતે 9 દિવસ રાસ ગરબા રમી માતાજીની આરાધના થતી હોય છે, ત્યારે માતાજીની આઠમનું ખાસ મહત્વ હોય। આઠમના દિવસે 9 નાની બાળાઓએ માતાજીના 9 સ્વરૂપો લઈ મેલડી માના સાનિધ્યમાં ગરબા લીધા હતા, તેમજ મા મેલડીને સૌનું કલ્યાણ કરવાની પ્રાર્થના કરી હતી। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। જય માતાજી। આજે આપણા રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના શ્રી હાંપરના વાવવાળા મેલડીમાની જગ્યાએ અહીંયા નવ નોરતા કરવામાં આવે છે। પરંપરાગત 4-5 વર્ષથી નોરતા થાય છે અને અમે બધી દીકરીઓ નોરતા રમી છીએ અને નોરતામાં આઠમના દિવસે અમે બધી દીકરીઓએ નવદુર્ગાનું રૂપ ધારણ કર્યું છે અને આપણા ધ્રાંગધ્રામાં માતાજીની પ્રાર્થના કરી કે આપણા આખા ધ્રાંગધ્રામાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે। જય માતાજી। અમારા ધ્રાંગધ્રા શહેરમાં દર વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે, જેમાં શ્રી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં હાંપણના વાવવાળા મેલડીમાના મંદિરે અમે છેલ્લા 5 વર્ષથી પરંપરાગત રીતે નવરાત્રિનું આયોજન કરીએ છીએ અને બધી જ દીકરીઓ ગરબા રમે છે, જેમાં બધી દીકરીઓએ આઠમના દિવસે નવદુર્ગાનું રૂપ ધારણ કર્યું છે અને લાણીનો ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો છે। માતાજી ધ્રાંગધ્રા શહેરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે।